તો હું લેવા ગામમાં ગઈ જીનું મમ લેવા તે મમ લઈને આવતી રહી હે અમાર જીનલ બેન જો ગલુડું લઈને આયા હે આ જીનો ક્યાંથી લાવી હે આ લે બોની ફોન કરવો છે હવે સમજે તો ફેમિલી વાગી ગયા છે 5 અને થોડી ઘણી ભૂખ લાગી છે પણ નાસ્તામાં કાંઈ છે નહીં આપણે તો જીનલે આટા મારે છે ને કાકા આટા મારે છે ને આ બાજુ તો ભૂખ બહુ આવી ગઈ છે તો જો બંગા આવે છે બેઠા બેઠા શું ખાવું છે તો કા મેં ખાધું અડધું ખાધું કે નાખી દે ઓ બાપા રે નથી દેવું પહેલે ના દિલ ના પડે નથી દેવું સો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને મસ્ત મજાના આજના મારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો ઘરનું બધું કામકાજ થઈ ગયું અને જીનલને આપણે તૈયાર કરવાળી છે એટલે જીનલ ગઈ છે ગામમાં કેમ કે વાડીએ રહેતા હોય એટલે થોડું ઘણું તો આપણે ગામમાં લેવા જવાનું થાય તો બાપુને જીનલ બે ગયા છે ગામમાં કે થોડું ઘણું લેવાનું હોય બાપુને જીનલ લેતા આવે અને આપણે તો કામની ઉતાવળ ચાલે છે તમને બધાને ખબર જ છે તો હવે આપણે ફટાફટ કામે બેસી જઈશું તો બાને જો બધું માલ ઢોરનું કામકાજ પૂરું થઈ ગયું છે અને નીણે નાખી દીધી છે માલ જો મસ્ત નીણ માંડ્યા છે ખાવા તો મારે જીનલબેન આવી જશે ને મંડી જશે કેળું ખાવા હું ખાવશું બહુ થઈ જશે એચું મને દે ને ના મને નથી એવું ભાવતું ના એઠી હાલો એઠી શું કરીશ એઠી ઉતરી નથી ઉતારવી ના તો હું લેવા ગામમાં ગઈ જીને મમ લેવા તે મમ લઈને આવતી રહી હે આમ જતો મારે સામું જતો એ ક્યાં મમ તો લાવી નથી અને ખોળામાં આવીને હુઈ ગઈ છો પાછી હે મમ ક્યાં છે મમ તો લાવી નથી એ બસ સો ફેમિલી વાગી ગયા છે 11:30 અને આપણે જીનલબેને આવી ગયા છે ને કામેથી થઈ ગયા છે ઊભા કેમ કે અત્યારે હાલે છે 2023 એટલે કામે પૂરું કરીને દેવાનું છે અને છે અઠવાડિયું એટલે બીજું આપણે નવું કામ આવવાનું છે એટલે 2023માં જે જૂનું કામ છે ને એ બધું પૂરું કરીને દેવાનું છે એટલે એ બે ભાઈ કામે બેઠા છે અને જીનલ આવી છે એટલે આપણે થોડીક વાર ઊભા થઈ ગયા આય તું આમ પડી જાય ને બધાને બાબે કરી દે બા ધોવે છે કપડા શું કરે છે બા એ જાય બા હાડી હું કેવી તો જીનલ આવી ધોળા ધોળ હોય ગઈ ને અહીંયા જીનલ ક્યાં હુકવાના હે ને મોજા ક્યાં હુકવાના તારે તો 2024માં આપણે આવવાનું છે નવું કામ એટલે ફટાફટ કામ પૂરું કરી દેવાનું છે તો એ બે ભાઈ બેઠા છે કામે અને હવે આપણે જીનલ હુએ પછી કામે બેહવાનું થાય છે તો જો હજુ તો જીનલને કાંઈ નીંદર છે નહીં આય તો ભાઈ લુગડા હુકૈયા એ ક્યાં હશે ઉભી ફેમિલી વાગી ગયા છે 12 અને આપણે જીનલે હુઈ ગઈ છે અને હવે આપણે ફટાફટ બેસી જવું છે કામે કેમ કે બા બપોરની રસોઈ તો બનાવે છે એટલે હવે ફટાફટ આપણે બેસી જવી કામે તો બેઠા હતા કામે અને કામેથી ને થઈ ગયા ઊભા થઈ ગયો બપોરાનો ટાઈમ એટલે આપણે થઈ ગયા કામેથી ઊભા અને હવે કરી લેવો છે બપોરો જો એના કપડા તો જો પેલા તો રામ ને જય માતાજી બધાને વિડીયો તો સવારનો ચાલુ કરી નાખ્યો પણ આપણે આજ બપોરે આવ્યા છે કેમ કે આજ તો કામના ભૂકા કાઢી નાખ્યા છે અમારે મેડમ ને ઘડીક આવે ને ઘડીક જાય થોડુંક જોરથી બોલો ને ન સંભળાય પછી આપણે કામમાં રાખીએ ઉતાવળ આજ તો કામના કરી નાખ્યા ઢગલા હું તમને સાંજે બતાવીશ આજ કામ કેટલું કર્યું છે તો ઠેઠ લગીને વિડીયો જોતા રહેજો કેમ કે કામ તો આજ ઘણું બધું એવું થયું છે ને ખાલી કપડા જોવો ને તો તમને ખબર પડી જશે એટલે કામ તો બેઠા હતા ઘણું થયું છે 3 વાગ્યાના બેઠા કામ ન થાય
હું સાંજે બતાવીશ કેટલા જબલા ભરાણા છે કામના સાંજે બતાવીશ તમને કે મેં તમને હમણાં આગળ વિડીયોમાં કીધેલું હતું કે આપણે અત્યારે 2023 હાલે છે અને આ ડિઝાઇન જે બધી આવી ને એ બધી આપણે કમ્પ્લીટ તૈયાર કરીને દઈ દેવાની છે 31માં આવે અત્યારે આપણે ફાઇનલી આ જે જૂનું કામ છે ને બધું દઈ દેવાનું છે એનું જ કામ આવશે પણ પેટર્ન બધી નવેસર બનાવીને આપણને કામ દેશે એટલે થોડો ઘણો ફારફેર કરીને આ જે છે એનું જ કામ પણ થોડો ઘણો ફારફેર કરશે કેમ કે 2023માં પછી આ ડિઝાઇન જૂની ગણાય અને 24માંથી નવેસર ચાલુ કરવાનું થાય એટલે થોડો ઘણો ફારફેર કરીને આપણને દેવાના છે તો અત્યારે પેલા બપોરા કરી લઈ પછી મળીએ પાછા આપણે બપોરા પાણી કરીને આવતા ગયા પાછા કામે કેમ કે કામની આપણે હાલે દળબડાટી બપોરા કરીને મેડમે હારે આવી ગયા છે કેમ કે જીનલ જાગી ગઈ છે એટલે બાની રાખે છે મેડમ થપા ઘણી મને ભરવા અને આપણે મણી ખોલવા કેના દાંત આયા એવું તો થાય ન થાય તો માખી ઉડાડવાનો ટાઈમ નથી મોઢે બેહે માખી ઉડાડી કામ ન થાય શું કરવું તો સારું હાલો મેડમ છે ત્યાં લગી ફટાફટ મણી ખોલવા પછી જો જીનલ કથર છે તો મેડમ વહી જશે તો પાછા બે ભાઈ રહીશું એકને અમારે સડે આરા ક્યારેક ક્યારેક એને સડે આરા એને સડે ને એટલે આપણને આરો પછી કંટાળો આવે એટલે 3 જણા હરખે હરખા આવે એટલે ઘડીક મણી ફટાફટ કામ કરવા કેમ તમને કંટાળો ઈ આમ આમ કરે ને એટલે આપણને એમ થાય કે આપણને એવું થવાનું વિડિયો બંધ કરો હરાન ચાલુ હોય અમાર જીનલ બેન જો ગલુડું લઈને આયા આ જીનો ક્યાંથી લાવી હે આ લે બોન ફોન કરવો છે હવે સમજે ફોન કે કાઈ કા આ કે ગુ જો લાવ કરું જીનલ બોલ ન કરે ઉઠીને મૂકી કિશન ભાઈ શું કરશે તો ફેમિલી વાગી ગયા છે 5 અને થોડી ઘણી ભૂખ લાગી છે પણ નાસ્તામાં કાંઈ છે નહીં આપણે તો જીનલે આટા મારે છે ને કાકા આટા મારે છે ને આ બાજુ તો ભૂખ બહુ આવી ગઈ છે તો જો બંગા આવે છે બેઠા બેઠા શું ખાવું છે તો કા આમ થઈને હલાય ન્યાનો કેળા 2 પાકેલા હે લઈ લ્યો પોપૈયું નથી લે આને પોપૈયું યાદ આવે લેતો હોય ને પોપૈયું હજી એમાં ખીર નીકળે છે ઓલા એક હિસ્સે પાકી ગયું છે બાય સિંધે હે પાકી ગયું છે પણ માં દીકરી જોવાઈ ગઈ એવું કાસું મજા આવે ભૂખ આવી ને એટલે મજા આવે ખીર નીકળે શું થાય દે ઓલી સાઈડ કેળા તૂટી ગયા બે ભેગા બપોર અમે કરી હાલો 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 એ કઈ ખાશે નહીં તેમ તોડ્યું છે બપોર તોડ્યું એ નથી ખાતું કેરા ખાય ને શરદી થાય નો ખાઈને થાય કયું તાનું આમાં કયું તાનું બે કોને દે સિનલ કોને દે હાલો તો જો ભૂખ જોરદાર આવી છે પણ કઈ ખાવાનું નથી એટલે થોડીક વાર બેસી જાય કામે પછી કાંક મોટો થોડો પ્રોગ્રામ રાખી છે ને ભૂખ લાગી હતી જો આ બાજુ નિશાના થાય શું કરીએ જીનલ ખાવા માંડ તાર પપ્પાને દે અડધું સમજો બેઠા સ્વાટ જોઈને તો સારું હાલો આગળ વિડીયોમાં બના રહેજો કે શું પ્રોગ્રામ હાલે છે તો આજે થોડો ઘણો કાંક રાખી દઈ એટલે થોડીક ભૂખ આવી છે પણ અત્યારે હવે કાંઈ નાસ્તો આપણે કરવો નથી કેમ કે થોડોક મોટો પ્રોગ્રામ રાખે ને તો ભૂખ હારી હોય તો થોડું ખારું ભાવે તો નાસ્તો કરે ને સાંજે વારું બગડે એટલે અત્યારે ન કરાય સાંજે વાત મમ ખાવું છે કે મેં ખાધું અડધું ખાધું કે નાખી દે ઓ બાપા રે ચિનલ ગોબરી થતી જાય છે મોઢેથી ખવાય કેમ ખવાય મોઢેથી ખાજે મોઢેથી ખાતો એ ગોબરાને કીધું એમ હોય પાથરું બટકું ભરાય કેમ ભરાય પાથરું બટકું ભરજે ભરતું પાથરું બટકું ભરજે નાખી આ હાથા ધોવે એવા કરી નાખાય હા એમ બધાને ક્યાં કેવું ખાવા
કીધું તો કેવું ખાવું છે તમારે નથી દેવું પહેલે ના જીલ ના પડે નથી દેવું હાલો કાંઈ નહીં હાલો લો આપણે ગ્રેવી જઈશું ને તો આજ તો આપણે કામના ઢગલા કરી નાખ્યા છે અને હવે થઈ ગયો વારુનો ટાઈમ એટલે કમ્પ્લીટ સાફ સૂફ કરી જબલા મૂકી દીધા છે સ્ટાફમાંથી હવે તો કેમ કે નીચે હમાય એમ છે નહીં એટલે આપણે મારીએ મૂકવાના છે પણ પેલા હવે વારું કરી લઈએ અને પછી બધું કામકાજ કરવાનું છે આજ તો ઢગલા કરી નાખ્યા છે કામના પણ આ ઢગલા મેડમે નથી કર્યા આપણે કામના કર્યા છે મેડમ ઘડીક ઘડીક આવે ને ઘડીક ઘડીક જાય એવું બધું થતું હતું પણ નો વાંધો આવ્યો તો બહુ કા બોલે હે હરવું કેમ કે બહુ કામ નથી ઘડીક વાતો કરો ને તો હું રોટલો છે ને એક વાળતી આવું કેમ કે બાપુ હાટું બનાવવાનું છે થોડોક પોસો રાખો દઈશ ને કર પછી આવીને કહે છે કે મારો રોટલો કેમ આવો કડક છે તો ઈ જાય છે રોટલો વાળવા આપણે જો 3 જબલા અહીંયા છે અને એક જબલું અધૂરું હતું એટલે એ કાંઈ આપણે મારીએ મૂકી ન હતી એટલે એને કાલ માટે હેઠું મૂકી દીધું છે 3 જબલા પૂરા થયા ને આ 3 કમ્પ્લીટ જોઈકી અને મારીએ ચડાવવાના છે ઓલું જે અધૂરું જબલું રહ્યું એ કાલ આપણે કામ કરી એટલે કાલ સાંજે જેટલું થાય એટલું એ જબલું એક પૂરું થઈ જાય અને 2-3 જબલા બીજા પૂરા થઈ જાય એટલે એ કાલ અધેરું ચડાવવાનું છે ત્યાં લગીને એને હેઠું રાખવાનું છે બાકી તો આલી બધું ઘણું બધું કામ પીડ્યું છે કેમ કે આપણું કામ લઈ જ નથી ગયા કામ પૂરું થાય ને પછી લઈ જવાનું પણ મેડમ બહુ ભી કરતા નથી ને એટલે કામ જટ પૂરું થતું નથી કેમ કે આપણે હવે નકરા નથી આપણે છોકરા છે એટલે એટલું બધું કામ ન થાય હું તમને બતાવું જો આલી બાજુ આખો ખૂણો કામનો ભીરો છે અહીંથી તે અહીં લગીને માથે છે 3 જબલા હેઠા છે અમારા મેડમની રાતે બેઠા છે તો ફેમિલી આ બોલાવાનું કારણ હું એટલું જરાક કે આપણને કે ને તો ખબર પડે કે મને કેમ આ બોલે તને તું ઘડીક ઘડીક આવતી હતી ને ઘડીક ઘડીક નથી આવતી ને તો તને જોવા બોલાવી કેમ કે આખો દીમાં ઓલરેડી તો 4 કલાક ખર્ચે આવતી છે કામે બસ એટલી 4 કલાક આવે છે ને તો એ 4 કલાકે 2 ભાઈને અમને થપ્પા ભરી દે આખો દીમાં બાકી બીજી બધી મહેનત તમારા 2 ભાઈની આજના અમે વજન કર્યો ને એટલે 29 મારે પ્રોગ્રામ રાખેલો છો 29000 પીસ 2 ભાઈને થઈને ખુલ્યા આવું ને આવું કાંઈ એમ થાય કામ હાલ્યા રાખે મેડમ ને તો અમારે જોઈએ તો આ બધું પીળું જ છે એટલે કામ તો આમ તો ખૂટે એવું જ નથી પણ હાલો એ તો હાલ્યા જ રાખશે હવે વારુંનું તૈયાર થઈ ગયું પેલા જાય આપણે વારું કરવા તમને બતાવવું આજ વાનગી નવીન બનાવી હા હું રોટલો તાવડીમાં નાખીને આવીશું મને કે તમે જોઈ જા કેટલા મેં આજ પીસ કાઢ્યા એટલે એને બોલાવી છે તો સારું એવું કામ કર્યું છે ને આજે આપણે પ્રોગ્રામ રાખ્યો છે ને રહોડામાં તમને કહેવાનું થાય છે એટલે રહોડામાં હાલો તો આપણે આવતા રહ્યા રસોડામાં કેમ કે બનાવ્યા છે ઢોકળા પણ એ તો ખાલી શેડવીને મૂક્યા છે આનો વઘાર ને એવું કરવાનું બાકી છે અને મેડમે એક રોટલો કર્યો ને રોટલી કરે છે મસ્ત મજાના આપણે ઢોકળા મેથીના બનાવ્યા છે લાલ મરચાની કટકી કરીને અમારે મેડમે બનાવ્યા છે તો મેથીના ઢોકળા તમે કોઈ બનાવતા હોય તો કમેન્ટ કરજો કે મેં આજ મેથીના ઢોકળા બનાવ્યા હા કેમ કે બાપુ હાટું એક સ્પેશિયલ આપણે બાજરાનો રોટલો બનાવ્યો છે એટલે બાપુને બહુ આવું ન ભાવે આજ તો ભૂખે બહુ લાગી હતી ને એટલે ઢોકળાનો પ્રોગ્રામ રાખી દીધો કે આજનો કાંઈ નાસ્તો કરવા નથી મળ્યો નહીં એ તો જીનલને રાખતા જીનલ પરાયણે ખવારે ને એટલે થોડો ભાગી ખાતી હોય આપણે તો બપોર પછી બપોરો કિલો પે કઈ ખાધું જ નથી હવે આ ઢોકળા માથે ઉતરવાનું છે આમાં જે થોડો વઘાર ને એવું કામકાજ બાકી છે તો મેડમ ને રોટલો થઈ જાય ને એટલે પછી મેડમ આનો વઘાર કરી નાખે ને પછી કરી નાખી વારું અને હાલો તમે બધા ઢોકળા ખાવા તો આનો વઘારમાં તો એવું છે કે તમે બધા કઈ રીતના વઘાર કરો છો એ અમને કમેન્ટ કરીને કહેજો અને આપણે તો મરચું કકડાવીને એની માથે જ ખાલી નાખવાનું છે બાકી એમાં કાંઈ નથી કરવાનું કેમ કે બધું એમાં આપણે નાખી દીધું છે આમાં બધું જીરું ને હળદર ને એવું નાખી દીધું બાફવામાં બધું એ જો મરચાં કટકી નાખી દીધું એટલે હવે છે ને ખાલી મરચું કકડાવીને માથે નાખવાનું છે ને આપણે હવે
ભૂખે જોરદાર આવી છે અને આવા ઢોકળા જોઈને તો હે ને એમ થાય છે કે ફટાફટ ખાઈ જ લેવું છે અને વિડીયોને આપણે આ પૂરો કરવો છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી. તો બાય.